મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો સૌથી મોટા સમાચાર અત્યારના આવી ચૂક્યા છે। પોલીસ ભરતીને લઈને આવ્યા છે સારા સમાચાર। પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સરસ મજાના સમાચાર આવી ચૂક્યા છે, જેની અંદર વાત કરવામાં આવે તો ગૃહ વિભાગે આદેશ આપી ચૂકી છે। ટૂંક જ સમયમાં જાહેર થઈ જશે જે આરઆર નક્કી થયા બાદ પોલીસ કોન્સ્ટેબલની ભરતી। તો આ ભરતી માટે જે પીએસઆઈના નવા નિયમોની જાહેરાત કરી દેવામાં આવી છે। તો પીએસઆઈના આજે આવેલા નવા નિયમો વિશેની તમામ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં। કઈ રીતે હશે પેપર પરીક્ષા, કઈ રીતે હશે પેપર પદ્ધતિ, તેમજ શારીરિક કસોટીની જે મેથડ છે બદલવામાં આવી છે તેના વિશેની ચર્ચા કરીશું આગળ વિડીયોમાં। તો આવા જ નોકરી વિશે એક વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરી અને તમે સૌથી પહેલાં તમામ માહિતી મેળવી શકો। તો મિત્રો વાત કરવામાં આવે છે સબ ઇન્સ્પેક્ટરના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની અંદર સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોની પરીક્ષા પહેલાં શારીરિક કસોટી, પ્રિલિમ પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા એમ 3 તબક્કામાં લેવામાં આવતી હતી, જેના બદલે હવે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કામાં જ લેવામાં આવશે। તમે જોઈ શકો છો શારીરિક કસોટી બાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેની અંદરથી પ્રિલિમ પરીક્ષાને હટાવી દેવામાં આવી છે આવનારી પીએસઆઈની ભરતીની અંદર। પહેલાં સબ ઇન્સ્પેક્ટર જે પીએસઆઈની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, જેમાં દોડના ગુણ આપવામાં આવતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં। બીજા નંબરનો નિયમ કોન્સ્ટેબલની જેમ કોઈ પણ ગુણ રહેશે નહીં, સીધી જ જે ભરતી છે એની અંદર ગુણ ગણતરીમાં આવશે નહીં, નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે પરીક્ષા। પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવામાં હતું, જે કોન્સ્ટેબલની મુજબ જ હવે પછી જે લોકરક્ષકની જેમ જ શારીરિક કસોટીમાં ફક્ત ક્વોલિફાઈંગ કરવાનું રહેશે, જે વજનની પણ માપ ગણવામાં આવશે નહીં। પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની પ્રિલિમ પરીક્ષા પહેલાં લેવામાં આવતી હતી। પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના 3 ગણા જે ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા હતા, જેની અંદર મુખ્ય પરીક્ષા પેપર 1, પેપર 2 અંગ્રેજી, પેપર 3 સામાન્ય જ્ઞાન તથા પેપર 4 લીગલ મેટર્સ દરેકના 100 ગુણ એમ કુલ 400 ગુણની એમસીક્યુ ટેસ્ટ હતી આગળની ભરતીમાં, જે હવે કુલ 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, જેમાં 2 પેપર રહેશે। પેપર 1 જનરલ સ્ટડી એમસીક્યુ જે 3 કલાકનું અને 200 ગુણનું રહેશે, તથા પેપર 2 ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 3 કલાકનું અને 100 ગુણનું પેપર રહેશે, જે 2 જ પેપર હશે 3ની જગ્યાએ। હવે તમે જોઈ શકો છો પેપર 1 પાર્ટ 1 100 ગુણ અને પાર્ટ બી 100 ગુણ એમ 2 ભાગમાં રહેશે, જેમાં દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। પેપર 2 પણ પાર્ટ 1 એ 70 ગુણ અને પાર્ટ બી 30 ગુણ એમ 2 ભાગમાં રહેશે, અને આ પેપર 2માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે। પેપર 1ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવનાર ઉમેદવારનું જ પેપર 2 ચકાસવામાં આવશે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ જૂની પરીક્ષાના નિયમો પૈકીના જે સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના વિષયો રાખવામાં આવેલ છે। તમે જોઈ શકો છો સિલેબસની વાત કરવામાં આવે તો પીએસઆઈની અંદર જે પેપર 1 જનરલ સ્ટડીઝનું તેની અંદર રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનના 50 ગુણ છે, તેમજ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 50 માર્ક કુલ 100 માર્ક્સનું રહેશે, જેમાંથી 40 માર્ક્સ સાથે જેના પાસ હશે તેમનું બીજું પેપર ચેક કરવામાં આવશે। ત્યારબાદ પેપર 2ની વાત કરવામાં આવે તો કોન્સ્ટિટ્યુશન, ભારત એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 25 માર્ક છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચર હેરિટેજના 25 માર્ક, કરંટ અફેર્સ અને જનરલ નોલેજના 25 માર્ક્સ, પર્યાવરણ, સાયન્સ અને ટેકનોલોજી, ઇકોનોમિક્સના 25 માર્ક્સ, કુલ 100 માર્ક્સનું એમ અલગ અલગ 25 માર્ક્સના જે ડિપાર્ટમેન્ટ મુજબ 100 ગુણનું પેપર હશે પેપર પાર્ટ બીની અંદર, તો જેની અંદરથી 40 માર્ક્સ લાવવા ફરજિયાત છે। ત્યારબાદ પેપર 2ની વાત કરવામાં આવે તો ગુજરાતી ઇંગ્લિશ જે ભાષાનું પેપર છે, જેની અંદર તમે જોઈ શકો છો વ્યાકરણ અને તેમજ અન્ય મળી અને 100 ગુણનું પેપર રહેશે, જેની અંદર ગુજરાતી લેંગ્વેજનું છે તેની અંદર 70 માર્ક્સનું જે ગુજરાતી લેંગ્વેજનું રહેશે, જેની અંદર પાર્ટ બીની અંદર 30 માર્ક્સનું જે છે તે ઇંગ્લિશ લેંગ્વેજનું રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે જેની અંદર વ્યાકરણ, જોડણી જેવા અન્ય વિષયો પૂછાશે। તેની અંદરથી જ્યાં વાત કરવામાં આવે તો પહેલાં સબ ઇન્સ્પેક્ટર ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કરેલ કોર્સ માટે જ ઉમેદવારને વધારાના ગુણ આપવામાં આવતા, જેમાં ઉમેરા કરી હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તથા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પાસ કરેલ હોય તેમને વધારાના ગુણ આપવામાં આવશે। એનએફએસયુ અથવા આરઆરયુમાં કરેલ કોર્સનો સમયગાળો 1 વર્ષ હતો, જેમાં આપવાના જે થતા વધારાના ગુણ 5 છે। એનએફએસયુ અને આરઆરયુમાં કરેલ કોર્સ હોય તેમને
2 વર્ષનો જેમણે કોર્સ કરેલ હોય તેમને 9 ગુણ વધારાના મળશે. તેમજ જેમણે 3 વર્ષ માટે NFSU તથા RRUમાં કોર્સ કરેલ હશે તેમને 12 માર્ક્સ વધારાના મળશે. 4 વર્ષ કે તેથી વધુ કરેલ હશે તેમને 15 માર્ક્સ વધારાના મળવાપાત્ર છે. આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારા ગુણના આધારે તૈયારી કરવામાં આવશે, જે તમે જોઈ શકો છો. તો PSIના હતા નવા નિયમો. તો આ નવા નિયમોની PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવામાં આવી છે. તો તમે જો શાંતિથી વાંચવા માંગતા હો તમામ નિયમો, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ જે છે તમામ